टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। નમસ્કાર, હું છું કુશાગ્ર ભટ્ટ. ન્યૂઝ કેપિટલના વિશેષ પોડકાસ્ટ સાથે આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, નવું વર્ષ 2026 આ વર્ષ નવી આશા, નવી ઉમંગ સાથે આવી રહ્યું છે, પરંતુ અનેક અજાણ્યા સંકેતો પણ શું આ વર્ષમાં જોવા મળી રહ્યા છે? કેવા ગ્રહોની દશા આ વખતે આપણે જોઈ શકીશું અને આ વર્ષ કેવું રહેવાનું છે? શું વિનાશ લાવશે કે પછી વિકાસ થશે? કેવી રીતે વૈશ્વિક દ્રષ્ટિ પર ભારતનું નામ કેટલું આગળ જશે અને કેટલા પડકારોનો સામનો આ વખતે આપણે કરવો પડશે? આ તમામ વિશે આપણે જાણીશું. આપણી સાથે આજના વિશેષ પોડકાસ્ટની અંદર જોડાયા છે વૈદિક એસ્ટ્રોલોજર ડૉક્ટર મેઘા રાયચુરા. આપનું સ્વાગત છે મેઘાજી. નમસ્તે. નમસ્તે. શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ જ જાણવું છે કે આ વર્ષ વિનાશક રહેવાનું છે કે પછી ભારતને એક નવી દિશા, વિકાસ આપશે? આ વર્ષ હું એવું કહી શકીશ કે જે વિનાશ પહેલાંની શાંતિનું વર્ષ છે. તો આ વર્ષ છે એ જ્ઞાનનું વર્ષ છે. ગુરુ ઉચ્ચ રાશિમાં વિરાજિત થશે જૂન મહિના પછી. આ વર્ષ એ સૂર્યનું વર્ષ છે. તો ગવર્મેન્ટ કહી શકાય કે સરકાર કહી શકાય, એની સાથે જોડાયેલું વર્ષ છે. નવા નિયમોનું વર્ષ છે, જ્ઞાનનું વર્ષ છે. તો તમામ ઇનોવેશન એક્ટિવિટીઝનું વર્ષ છે. તો નવી એક્ટિવિટીઝ જોવા મળશે દરેક ક્ષેત્રમાં. જ્ઞાનના ક્ષેત્રમાં ઉચ્ચતમ રિઝલ્ટ મળશે. ઇનોવેશન પોતાની બેસ્ટ પોઝિશન પર રહેશે. બિલકુલ. એટલે આ વર્ષ કેવા કેવા ચેલેન્જીસ, પડકારો આવશે? આપણે જો વાત કરીએ કુદરતી રીતે, શું પ્રકોપ રહેવાનો છે કે થોડી શાંતિ રહેશે? કેમ કે 2026 ખૂબ જ ભયંકર રીતે ગયું હતું. 2026ની અંદર આપણે ફ્લૂડ જોયું હતું, પછી સાથે સાથે જે ધરતીકંપનો વિનાશ હતો, આપણી સાથે સાથે આસપાસના જે દેશો છે તેમાં પણ જોવા મળ્યો હતો, અને સાથે સૌથી મોટી એક ટ્રેજેડી થઈ હતી પ્લેનની અમદાવાદ માટે. તે પણ બહુ મોટી એક મેજર કોલ હતો તે વખતનો. પરંતુ આ વર્ષે એવા કેવા પડકારો છે જે જોવા મળી શકે? આ વર્ષ છે એ ખાસ કરીને પાણી સાથે, અગ્નિ સાથે જોડાયેલું વર્ષ છે, વાયુ સાથે જોડાયેલું વર્ષ છે. તો હું એવું નહીં કહી શકું કે કમ્પ્લીટલી કોઈ જાતની એવી કુદરતી આફત નહીં આવે, પણ જે પણ આફત આવશે એમાંથી બચાવના રસ્તા મળી જશે. આ વર્ષમાં શનિ છે એ મીન રાશિમાં રહેશે. રાહુ છે એ વાયુ રાશિમાં, કુંભ રાશિ જે શનિની રાશિ છે એમાં રહેશે. અને ગુરુ છે એ જળ તત્વની રાશિ અને શનિ પણ જળ તત્વની રાશિમાં. તો જળ રિલેટેડ કોઈ પ્રકોપ આવી શકે છે કે વોટર લેવલ વધારે દેખાય, સુનામી જેવી સિચ્યુએશન આવી શકે છે. પરંતુ એનો એટલું કોઈ મેજર રોલ નહીં જોવા મળે કે એટલી કોઈ મેજર જાનહાનિ નહીં જોવા મળે. આ વર્ષ એ સૂર્ય સાથે પણ જોડાયેલું વર્ષ છે. તો સૂર્ય અગ્નિની સાથે કનેક્ટેડ પ્લાનેટ છે. તો સોલાર ફ્લેર્સ જેવી સિચ્યુએશન આવી શકે છે જ્યાં ટેકનિકલ ગ્લિચ થઈ શકે, જ્યાં જીપીએસ સિસ્ટમ છે કે કોઈ બીજી કોઈ સિસ્ટમ છે જે ટેકનોલોજી સાથે કનેક્ટેડ છે એનો પાવર ડાઉન થઈ શકે, એવી સિચ્યુએશન થઈ શકે છે. ગરમી પોતાના તમામ રેકોર્ડ્સ તોડી શકે છે આ વર્ષમાં. અને એની સાથે સાથે ગુરુ એ જ્ઞાનનો ગ્રહ છે જે પાણીની સાઇન પર રહેશે. તો જે સમુદ્ર છે એની સાથે જોડાયેલા ઘણા બધા ઇનોવેશન્સ પણ જોવા મળશે. વધારે પડતી આફતોની આપણે વાત કરીએ તો મુખ્ય આફતમાં કેમ કે રાહુ છે એ રાહુ ઇન્ફેક્શનનો કારક છે, અને શનિની રાશિમાં રહેવાથી, વાયુની રાશિમાં રહેવાથી કોઈ વાયુજનક બીમારી આવી શકે. પરંતુ એ પેન્ડેમિક નહીં સાબિત થાય કેમ કે ગુરુ ઉચ્ચ રહેશે તો એનું ઈલાજ પણ જલ્દીથી મળી જશે. તો વાયુ સંબંધિત ઇન્ફેક્શન થઈ શકે, આવી કોઈ બીમારી આવી શકે છે. પાણી સાથે જોડાયેલું વોટર લેવલ એન્હાન્સ થશે. ગરમી પોતાના રોલ્સ, અને કેમ કે વાયુ સાથે આપણે એરપ્લેનને પણ ગણી શકાય. તો એરપ્લેન અકસ્માત જેવી સિચ્યુએશન, અથવા હું એવું કહી શકીશ કે એરપ્લેનમાં કે કોઈ એવી જગ્યા પર જ્યાં પાવર અપડાઉન થઈ શકે અથવા ટેકનિકલ ગ્લિચ થઈ શકે, આવી કોઈ સિચ્યુએશન થઈને અકસ્માત થઈ શકે. ખાસ કરીને અકસ્માતની સિચ્યુએશનમાં મંગળનો રોલ પણ જોવામાં આવે છે. તો મંગળ છે એ પોતાની નીચ રાશિમાં પ્રવેશ કરશે 18 સપ્ટેમ્બર આસપાસ. તો સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બરની શરૂઆત સુધીનો સમય પણ એવો રહી શકે કે થોડા અકસ્માત કે અગ્નિ અથવા આતંકવાદી હુમલા જેવી સિચ્યુએશન પણ એ સમય દરમિયાન દેખાય છે. પ્લસ મંગળ અને રાહુની જે યુતિ છે અંગારક દોષનું નિર્માણ કરશે ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ, મેના મહિનામાં. ખાસ કરીને
શનિ અને મંગળની સિચ્યુએશન બંનેની યુતિ પણ જોવામાં આવશે, જેના કારણે એવું બની શકે કે અકસ્માત જેવી સિચ્યુએશન અથવા કોઈ બી એવો ટેરિસ અટેક યા કશું ફાયરને રિલેટેડ કશું થઈ શકે છે. પરંતુ ગુરુ ખૂબ જ શ્રેષ્ઠ પોઝિશન પર હોવાથી હું આ વર્ષને ખૂબ જ શુભ વર્ષ માનીશ અને એટલું કોઈ નેગેટિવ આ વર્ષ જોવામાં નથી આવતું. આ વર્ષ પ્રગતિનું છે, શાંતિનું છે, સ્પિરિચ્યુઆલિટીનું છે, જ્ઞાનનું છે, ઇનોવેશનનું છે. તો આ વર્ષમાં જે પણ કોઈ મુસીબત આવશે એ ટચ કરીને જતી રહેશે, વધારે નુકસાન નહીં કરી શકે. બિલકુલ. એટલે આ વર્ષને જો આપણે એક શબ્દમાં લેવું હોય તો પરિવર્તન માનીશું, સંઘર્ષ માનીશું કે પછી પુનર્જાગરણ માનીએ? કેમ કે ભક્તિ સાથે જોડાયેલું તમે કીધું કે લોકોની અંદર જાગૃતતા આવશે, એક સનાતન ધર્મની જે આપણી નીવ હતી ને અત્યારે ઘણા છેલ્લા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે, અનેક લોકો એની તરફ ખેંચાઈ રહ્યા છે સનાતન ધર્મ બાજુ. તો પુનર્જાગરણની પણ સંભાવના ખરી આ વર્ષે? આ વર્ષ એ પુનર્જાગરણનું વર્ષ મને વધારે, અગર એક જ શબ્દમાં વર્ણવવું છે તો હું પુનર્જાગરણનું વર્ષ કહીશ. આ વર્ષ સંઘર્ષનું વર્ષ તો નથી. બિલકુલ. અને એ તો કમ્પ્લીટલી સંઘર્ષનું વર્ષ તો આ નથી. અને જ્યાં સુધી પરિવર્તનનો સવાલ છે તો જે ઇનોવેશન આવશે કે જે પુનર્જાગરણ થશે એના પછી પરિવર્તન આવશે. તો આ વર્ષ પરિવર્તનનું પણ ના કહી શકે, પરંતુ હા, આ વર્ષ પુનર્જાગરણનું છે. લોકો સ્પિરિચ્યુઆલિટી તરફ વધારે આકર્ષિત થશે, વૈદિક નોલેજનું દેશ વિદેશમાં વધારે લોકો સુધી પહોંચશે અને એના રિલેટેડ બહુ બધી ઇનોવેશન થઈ શકે છે. કોઈ બીમારી છે એનો અંત આવી શકે છે, કોઈ યુદ્ધ છે એનો અંત આવી શકે છે. એથિકલ જેટલા લોકો રહેશે. બીમારીનો અંત એટલે કઈ રીતે? આમ બીમારીનો અંત એટલે કોઈ એ બાજુમાં એ ઇનોવેશન થશે ત્યાં આગળ કોઈ ક્રાંતિ આવશે ત્યાં? ગુરુ પોતાના ઉચ્ચ પોઝિશન પર જ્યારે આવે છે તો જ્ઞાનનો બેસ્ટ પોઝિશન જોવામાં આવે છે. જ્ઞાન બે રીતે અલગ રીતે ઇનોવેટ થાય છે અથવા વધારો થાય છે. પહેલાં તો દરેક વ્યક્તિની અંદર ગુરુ જ્ઞાન સ્વરૂપે વિરાજિત છે. યત પિંડે તત્ત બ્રહ્માંડે, એટલે દરેક પ્લાનેટ છે એ તમારી અંદર તત્વ સ્વરૂપે મોજૂદ છે. તો જ્યારે ગુરુ ઉચ્ચ થશે તો જ્ઞાન દરેક વ્યક્તિની અંદર જાગૃત થશે, ચાહે એ કોઈ નવીનતા તરફ હોય કે કોઈ સમાજ તરફ હોય કે એવું કહી શકાય કે પ્રકૃતિ તરફ જે આપણે જોઈ શકીએ કે પ્રકૃતિ તરફ જે લોકો જાગૃતિની વાત કરીએ તો એ હોઈ શકે. તો ગુરુ એ ઉચ્ચ રહેશે. ઇનોવેશનની સાથે સાથે ગુરુ છે એ રાહુને પણ, એટલે કે ઇન્ફેક્શન જેવી બીમારીઓ, જેમ કે મોટી બીમારીઓ, એવું કહી શકાય કે કેન્સર કે એવી કોઈ બીમારી જે અસાધ્ય હોય, ઇમ્યુનિટી પર વાર કરનારી લુપુસ જેવી બીમારી હોય કે એવી કોઈ બીમારી તમે ગણી શકો કે જે ખાસ કરીને મને તો કેન્સર વધારે હું કહી શકું કે કેન્સર જેવી બીમારીનો ઈલાજ મળી શકે. આ વર્ષ સૂર્યનું પણ છે તો સૂર્ય પાવર, એનર્જી, રેડિયેશન્સ અને એની સાથે સાથે ગુરુ અને વાયુ રાશિનું પણ મને ખાસ ઇમ્પોર્ટન્સ દેખાય છે. તો ફ્રીક્વન્સીથી કોઈ બીમારીનો ઈલાજ મળી શકે. આ વર્ષ સુવર્ણ સાથે પણ જોડાયેલું છે. સૂર્ય અને ગુરુ બંને પ્લાનેટ છે એ સૂર્ય સાથે જોડાયેલા પ્લાનેટ છે, સુવર્ણ સાથે જોડાયેલા પ્લાનેટ છે. તો જે સુવર્ણ છે એના ઉપર આપણી વૈદિકમાં તો ખૂબ ડિટેલમાં વાત કરવામાં આવી છે કે સુવર્ણ ભસ્મ, તમે કદાચ નામ સાંભળ્યું, સુવર્ણ ભસ્મ. તો આ વર્ષ એવું સાબિત થઈ શકે કે સુવર્ણ માત્ર આભૂષણ ના રહીને બીમારીનો ઈલાજ કરનાર પણ બની શકે. ગોલ્ડ નેનો પાર્ટિકલ્સ એને ઇંગ્લિશમાં કહી શકાય. એનાથી કેન્સર જેવી બીમારીનો ઈલાજ મળી શકે. રેડિયેશન્સ, પાવર, ફ્રીક્વન્સીઝ જેવી અથવા કોઈ નવીન જ વસ્તુ બહાર આવે જે આપણા વૈદિક જ્ઞાનની સાથે કનેક્ટ થાય અને ટેકનોલોજી અને એના ઉપર ઇનોવેશન થાય અને કોઈ વૈદિક ફોર્મ્યુલાથી કોઈ એવી બીમારી છે જેનો ઈલાજ મળી જાય, તો એવી અસાધ્ય બીમારી છે એનો ડેફિનેટલી આ વર્ષમાં ઈલાજ જોતો આપણને જોવામાં મળશે. બિલકુલ. એટલે ખૂબ સારું વર્ષ આ વખતે એ લઈને આવી રહ્યું છે કે કોઈ મોટી જે ગંભીર બીમારી હશે તેનો ઈલાજ મળી રહેવાનો છે. બિલકુલ. અને સાથે એ પણ જાણવું છે કે આ વર્ષ 2026નું જે આપણે કર્મના ચુકાદાનું વર્ષ પણ કહેવામાં આવે છે, જે કર્મ કરેલા છે તેનો ચુકાદો આ વખતે થશે. અનેક લોકો માટે કઈ કઈ રાશિને વધારે અસર થશે ને તેની પાછળ કયા ગ્રહો જવાબદાર રહેશે?
ડેફિનેટલી દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય કે જે લોકો સારું કરે છે એમની સાથે કેમ સારું નથી થતું. હા, અને એટલે ઘણા લોકો એવું વર્ષોથી કહેતા હોય કે અમે આટલું બધું કર્યું પણ મારી સાથે ખરાબ જ થતું આવ્યું છે. એકચ્યુઅલી એ ડિબેટેબલ છે, પણ એના ઉપર આપણે પછી જઈશું. પણ પહેલાં તો ખાસ એ છે કે આ વર્ષ એ રીતે કનેક્ટ થાય છે કે નહીં, તો આ વર્ષ શનિ છે એ ગુરુ એટલે કે જ્ઞાનના ઘરમાં રહેશે, જે ન્યાય કરશે, અને જે પણ કોઈ પણ વ્યક્તિ અનએથિકલ એક્ટિવિટીઝમાં ઇન્વોલ્વ હશે તો આ વર્ષમાં એની અગેન્સ્ટ પગલાં લેવામાં આવશે. ખાસ કરીને સૂર્યનું વર્ષ છે, તો સૂર્ય એથિક્સનો કારક છે. તો જે ગવર્મેન્ટના જે ડિપાર્ટમેન્ટ્સ છે, જેવા કે ઈડી કહી શકાય, સેબી કહી શકાય, નાર્કોટિક્સ કહી શકાય, અથવા બીજા ઘણા એવા ડિપાર્ટમેન્ટ્સ છે, તો એ બધા એક્ટિવ રહેશે. પોલીસ ડિપાર્ટમેન્ટ ઓલ્સો ધેર, તો એ પણ એક્ટિવ રહેશે. અને કોઈ વ્યક્તિ અનએથિકલ એક્ટિવિટીઝમાં જો ઇન્વોલ્વ છે તો આ વર્ષ એમને પકડાવાના ચાન્સીસ વધારે રહેશે. એમને સજા મળવાના ચાન્સીસ આ વર્ષમાં વધારે જોવામાં આવશે. અને જે વ્યક્તિએ સત્કર્મો કર્યા છે તો ગુરુ ઉચ્ચ રહેશે. વધારે પડતા ગ્રહો સપ્ટેમ્બર આસપાસ ઉચ્ચના દેખાશે. સૂર્ય સ્વગ્રહી, બુધ ઉચ્ચ, જે શુક્ર ગ્રહ છે એ પણ સ્વગ્રહી થઈને વિરાજિત રહેશે. ગુરુ ઉચ્ચ રહેશે, તો ક્રિએટિવિટી ગણી લો કે જ્ઞાન ગણી લો, બધું જ ઉચ્ચતમ રહેશે. તો ડેફિનેટલી જે વ્યક્તિ ટેલેન્ટેડ છે, નોલેજેબલ છે, એને સફળતા મળશે. અને જે વ્યક્તિ નથી, લેઝી છે યા કામ નથી કરતા, તો એમને પણ આ વર્ષમાં સંઘર્ષનો સામનો કરવો પડી શકે છે. અને ગુરુ એ બચાવવાનું કામ કરશે. તો તમને ઓલવેઝ એક વસ્તુ ફીલ થશે જનરલી દરેક વ્યક્તિને કે કોઈ ડિવાઇન પ્રોટેક્શન છે જે એમને બચાવી રહ્યા છે. વર્ષ શરૂ થઈ ચૂક્યું છે, એટલે આ વર્ષની અંદર જે આવનારો સમય છે તે કેવો રહેશે, મોંઘવારીની દ્રષ્ટિએ, મંદીની દ્રષ્ટિએ, કે પછી કોઈ નવી તકો આ વખતે મળવાની છે? ભારતની વાત કરીએ, આખા દેશની, તો ભારતને પણ કંઈ નવી તકો વૈશ્વિક સ્તરે મળશે, કે પછી ઇન્ડિવિડ્યુઅલ કોઈ વ્યક્તિને પણ, સામાન્ય માણસે મોસ્ટલી શું કાળજી રાખવી પડે? સામાન્ય વ્યક્તિ અગર ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ આપણે, સ્ટોક માર્કેટ કે ઇન્વેસ્ટમેન્ટ, તો આ વર્ષ જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો તમે એવું વિચારતા હો કે મારી જમા પૂંજી છે અમુક વર્ષોની, હું એને ઇન્વેસ્ટ કરીશ અને પછી 5 થી 6 વર્ષની અંદર અથવા 2 થી 3 વર્ષની અંદર હું આને પ્રોફિટમાં કન્વર્ટ કરીશ. તો આ વર્ષમાં હું દરેક સામાન્ય વ્યક્તિને કહેવા માગીશ કે આ વર્ષ એવું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વર્ષ નહીં સાબિત થાય. જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો વેરી શોર્ટ ટાઈમ ઓફ પીરિયડ માટે કરી શકો. તમે 2 થી 3 વર્ષના સમય માટે જો રિસ્કી ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા હોય તો આ વર્ષ એના માટે નહીં શુભ સાબિત થાય. કેમ કે આવતા જે વર્ષો આવી રહ્યા છે થોડા ડિફિકલ્ટ હોઈ શકે, ચેલેન્જિંગ હોઈ શકે. તો આ વર્ષ જે પ્રોફિટ બુકિંગ માટેનું વર્ષ હોઈ શકે કે તમે જે પહેલાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તો એમાં જો તમને પ્રોફિટ થતો હોય તો આ વર્ષમાં ડેફિનેટલી તમને વધારે પ્રોફિટ મળી શકે છે. તો તમે આ વર્ષમાં પ્રોફિટ બુક કરી શકો. તો એનું ખાસ કે કોઈ જોખમી ઇન્વેસ્ટમેન્ટ ના કરવું, એનું વર્ષ સામાન્યતઃ જોવામાં મળશે. અચ્છા, એટલે એટલો બધો રિસ્ક નહીં લેવાનો. તમે આમ વારે વારે કહી રહ્યા છો આવનારું વર્ષ અઘરું લેવાનું છે, એટલે આ વર્ષ અત્યારે થોડી શાંતિ છે, તોફાન પહેલાંની શાંતિ, એ પણ થોડું ડિસ્ક્રાઇબ કરો તો કેવી રીતે કહેવાય આને કે થોડી શાંતિ આ વર્ષે રહેશે પણ એના પછી બહુ અઘરો દિવસો આવશે? આવનારો જે સમય છે એમાં પ્લાનેટની પોઝિશન એવી હોઈ શકે કે 2028-29 જે વર્ષો છે એમાં ઘણી બધી આફતો જોવામાં આવી શકે. તો આ વર્ષ કેમ કે વધારે પડતા પ્લાનેટ્સ, ખાસ કરીને જે શનિ પ્લાનેટ છે, રાહુ કેતુ છે, એ પ્લાનેટ્સ છે એ વધારે પડતો સમય એક હાઉસમાં હોય છે. 2.5 વર્ષનો સમય શનિ અને 1.5 વર્ષ આસપાસનો સમય રાહુ કેતુ. તો આ જે પ્લાનેટ છે એ એની વર્સ્ટ પોઝિશન પર આવી શકે છે આવનારા વર્ષોમાં. અને આવનારા વર્ષો થોડા ડિફિકલ્ટ સાબિત થશે. એના કમ્પેરિઝનમાં આ વર્ષ જે છે એમાં વધારે પડતા, અને ખાસ કરીને ગુરુ ગ્રહને જે દૃષ્ટિ છે એ પણ અમૃત દૃષ્ટિ છે, જ્ઞાનનો ગ્રહ છે, પ્રોટેક્શન માટે ખાસ કરીને જાણવામાં આવે છે, ઇનોવેશન સાથે કનેક્ટેડ છે, એક્સપાન્શન સાથે કનેક્ટેડ છે, સુખ સાથે કનેક્ટેડ છે. તમારા જે પણ મંગલ કાર્ય તમે ગણી લો એ બધાને મનોકામના પૂર્તિ છે, એ બધા શુભ કાર્યો સાથે કનેક્ટેડ જે પ્લાનેટ છે પોતાની ઉચ્ચતમ પોઝિશન પર જ્યારે આવે છે તો દરેક વ્યક્તિને કંઈક તો આપીને જ જશે. અને અતિચારી છે તો 3 રાશિમાં જોવામાં આવશે. શરૂઆતના સમયમાં મિથુન રાશિમાં, ત્યારબાદ કર્ક રાશિમાં જૂન બાદ, અને ત્યારબાદ વર્ષના અંતમાં સિંહ રાશિમાં જોવામાં આવશે. તો આ રીતે દરેક વ્યક્તિને શરૂઆતનો નહીં તો મિડલનો નહીં તો અંતનો સમય શુભ આપીને જશે, કંઈક ને કંઈક આપીને જશે. આ વર્ષ એ જે આવનારા જે આફતવાળા સમય માટેનું
પ્રોટેક્શન બની શકે છે. આ વર્ષમાં કરવામાં આવેલા કર્મો આ વર્ષમાં તમારા સેલ્ફ ઉપર જે ડેવલપમેન્ટ માટેના જે કર્મ છે, ઇમ્યુનિટી એન્હાન્સ કરવા માટે ગણી શકો, કે કોઈ નવી એવી શોધ કરવા માટે, કે તમારી જાતને વધારે સ્ટ્રેન્થ આપવા માટેના આ વર્ષો રહેશે, સો દેટ તમે પ્રિપેર થઈ શકો, વેલ પ્રિપેર થઈ શકો, કે આવનારા વર્ષોમાં જે આફત આવશે એમાંથી તમે ખુદનો સ્વ બચાવ કરી શકો. એટલે આવનારા સમયની અંદર આપણે તૈયાર રહેવું પડશે ને આ તૈયારી કરવા માટેનો આ વર્ષ માનવામાં આવી રહ્યું છે. બિલકુલ. વૈશ્વિક દ્રષ્ટિએ વાત કરીએ, અત્યારે ઘણા આપણે 2025માં જોયા કે જે યુદ્ધ હતા એ અને ઘણા વધી ગયા હતા, અને ગ્રહ યુદ્ધની સાથે સાથે જે અન્ય વૈશ્વિક સ્તરની અંદર જે મિડલ ઇસ્ટના પણ યુદ્ધો છે તે પણ ચરમસીમાએ પહોંચ્યા હતા. આ વખતે શું તેમાં હળવાશ થોડી રહેશે? આ વખતનું વર્ષ આવશે તેમાં વૈશ્વિક સ્તરે યુદ્ધોની સ્થિતિ કેવી રહેશે ને ભારતનું સ્ટેન્ડ કેવું રહેવાનું છે? આ વર્ષમાં ખાસ કરીને સૂર્યનું વર્ષ છે, અને શરૂઆતમાં પણ જ્યારે સૂર્યના વર્ષો આવ્યા છે ત્યારે પણ શુભ સ્થિતિ જોવામાં આવી છે. જ્યારે યુદ્ધની સિચ્યુએશન છે તો મારું એવું પર્સનલ પ્રિડિક્શન એવું રહેશે કે આ વર્ષમાં જે જૂના પહેલાંથી ચાલી રહ્યા હતા જે યુદ્ધો એ બધાનો અંત આવી શકે છે, પોઝિટિવ રીતે આવી શકે છે, ખૂબ જ શુભ રીતે આવી શકે છે. અને કોશિશ બી કરવી જોઈએ કે જે પણ પ્રોબ્લેમ્સ છે એને સોલ્યુશન તરફ લઈ જવામાં આવે. ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર પણ હું એવું જ કહીશ દરેક વ્યક્તિને કે તમારી લાઈફના અત્યાર સુધીના જે પ્રોબ્લેમ્સ હતા એને સોલ્યુશન કરવા તરફ વલણ રાખવું જરૂરી છે. તો તમે વધારેમાં વધારે આ સમયનો યુટિલાઇઝેશન કરી શકશો અને તમારી લાઈફને વધારે શુભ બનાવી શકશો. પહેલાં જ્યારે 1945માં પણ જ્યારે સેકન્ડ વિશ્વયુદ્ધ છે જેનો અંત આવ્યો હતો એ પણ સૂર્યનું વર્ષ હતું. તો આ વર્ષે પણ હું ખૂબ પોઝિટિવ છું કે જે પણ પહેલાંના જે યુદ્ધો ચાલી રહ્યા છે, ચાહે યુક્રેન અને રશિયા હોય કે એ સિવાય પણ ઘણી જગ્યા પર સ્મોલર ઓર બિગર લેવલ પર યુદ્ધો ચાલી રહ્યા છે, તો એનો અંત આવી શકે છે પોઝિટિવ વેમાં. તો આ એક ખુશ ખબર બની શકે છે વિશ્વની દૃષ્ટિએ. જ્યાં સુધી ભારતની વાત છે તો ભારતની જે કુંડલી છે એ વૃષભ લગ્નની છે અને કર્ક રાશિની છે, અને કર્ક રાશિમાં ઉચ્ચના ગુરુ આવશે. તો આ વર્ષ ભારતને એક અલગ લેવલ પર વિશ્વગુરુ તો નહીં કહી શકું, પણ વિશ્વગુરુ બનવા તરફનો આ પહેલો કદમ હોઈ શકે છે. અને ભારત ડેફિનેટલી વૈદિક જ્ઞાન સાથે કનેક્ટ થશે. તો USA છે જે ટેકનોલોજી સાથે આગળ વધશે. તો બંને કેસમાં ઇનોવેશન તો દેખાઈ જ રહ્યું છે, પરંતુ US એની કમ્પેરિઝનમાં પણ ભારત આ વર્ષે વધારે શુભ ફળ આપનારું અને સાબિત થશે. ખાસ કરીને કોઈ સ્પેસ રિલેટેડ કોઈ એવું ઇનોવેશન થઈ શકે ભારત તરફથી, અથવા બીજું પણ ઘણી જગ્યા પર ઇનોવેશન થઈ શકે, વૈદિક ઇનોવેશન થઈ શકે, અને ભારતની સલાહ લેવામાં આવશે એવું બી બની શકે. આર્થિક દૃષ્ટિએ પણ ભારતને સહાયતા થશે. પ્લસ આજુબાજુના જે નેબર ભાવ, કેમ કે તૃતીય ભાવથી ગોચર કરશે ગુરુ, અને શરૂઆતના 6 મહિનામાં દ્વિતીય ભાવથી ગોચર કરશે. તો શરૂઆતનો જે સમય હશે એ આર્થિક દૃષ્ટિએ શુભ રહેશે. તો જે પાછળનો સમય હશે એમાં જે નજીકના નેબર્સની સાથેના રિલેશન છે કે દરેક બીજી કન્ટ્રી સાથેના જે રિલેશન છે એને સ્ટ્રેન્થન આપવાનું કામ થશે. અત્યારે એની સ્થિતિ પણ જે એન્ડિંગમાં આપણે જોયું બાંગ્લાદેશની અંદર જે રીતે થયું હતું, એટલે ન બાંગ્લાદેશ નહીં પરંતુ આ બાજુ આપણે જોઈએ તો પાકિસ્તાન અને આ તમામ જે પાડોશી છે, ચાઇના છે, પહેલેથી જ ટીકણખોળી કરતું આવ્યું છે. તો આ રીતે પાડોશીના સંબંધો ભારત સાથે આ વર્ષે શું સુધરશે? તેની અંદર સુધારો આવશે? લાગે છે કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન પણ સુધરી જશે? હા, ડેફિનેટલી આ વર્ષને આપણે પોઝિટિવ રીતે જોઈ શકાય. અને એનું કારણ એ છે કે ગુરુ ઉચ્ચ પોઝિશન પર આવશે, અને તૃતીય ભાવ એ નજીકના લોકો કે આજુબાજુના નેબર્સની સાથે કનેક્ટેડ ભાવ છે, અને ત્યાં ગુરુનું ઉચ્ચ હોવું ડેફિનેટલી ઇન્ડિકેટ કરી રહ્યું છે કે ચાઇના સાથે પણ સ્ટ્રોંગ રિલેશન થઈ શકે. પાકિસ્તાન માટે હું એવું કહેવા માંગીશ કે ખાસ કરીને જે ટેરરિઝમ એક્ટિવિટીઝ છે એનો દરેક દેશ, ખાલી ભારત જ નહીં, દરેક દેશમાં એવા એના માટેના પગલાં લેવામાં આવશે જે ખૂબ જ સ્ટ્રિક્ટ હોઈ શકે. અને આ વર્ષ ટેરરિસ્ટ એક્ટિવિટીઝ અગેન્સ્ટ લડવાનું વર્ષ હોઈ શકે. પ્લસ ટેરરિસ્ટ અટેક થઈ શકે એવું બી બની શકે, અને એવું પણ બની શકે કે કોઈ એવા રૂલ્સ એની અગેન્સ્ટ લાવવામાં આવે. અને બાકી એના સિવાય વધારે પડતા કેસમાં તો એક જ વલણ રહેશે કે ભારત છે એ એના રિલેશન છે દરેક કન્ટ્રી સાથે, અને ખાસ કરીને નેબરહુડ સાથે વધારે સ્ટ્રોંગ થશે. રાજકીય ઉથલપાથલ જોવા મળશે, કારણ કે આપણે કેન્દ્રની વાત કરીએ કે પછી ગુજરાત સરકારની વાત કરીએ, એવી કોઈ ઉથલપાથલ મંત્રીમંડળમાં કે પછી તખ્તા પલટ કે એવું કંઈ જોવા મળી શકે મોટું? આ વર્ષ પાવર શિફ્ટનું કહી શકાય.
દરેક કન્ટ્રી માટે, ખાસ કરીને યુરોપિયન કન્ટ્રીઝ છે, યુએસ છે અને ભારતની આજુબાજુના નેબર કન્ટ્રીઝ છે, ખાસ કરીને ઇમ્પેક્ટફુલ જોવામાં આવશે. પરંતુ ખાસ દરેક કન્ટ્રીમાં તમને પાવર શિફ્ટ, પોઝિશન શિફ્ટની સિચ્યુએશન જોવામાં આવશે. કોઈ નેતાને શિફ્ટ કરવામાં આવી શકે, કોઈ મોટી કંપનીના CEO CFOની પોઝિશન શિફ્ટ થાય. પર ખાસ કરીને જ્યારે બરાક ઓબામાને જ્યારે અશ્વેત જે રાષ્ટ્રપતિ તો જે અશ્વેત રાષ્ટ્રપતિ જ્યારે સિલેક્ટ કરવામાં આવ્યા હતા, એ પણ એક ઐતિહાસિક દિવસ હતો અને એ પણ 2008માં, તો એ પણ એક સૂર્યનું વર્ષ હતું. તો આ વર્ષમાં ડેફિનેટલી પાવર શિફ્ટના યોગ બનશે, સૂર્યનું વર્ષ છે અને ગવર્મેન્ટ સૌથી વધારે એક્ટિવ રહેશે. 2025 મંગળનું વર્ષ હતું, તો અગ્નિ સાથે તમે જોયું કે સૌથી વધારે અગ્નિ એક્ટિવ હતી, રાઈટ. 2024 એ શનિનું વર્ષ હતું, તો એમાં પણ તમે જોયું કે સૌથી વધારે સ્ટોક માર્કેટ જેવી ધાતુ એ બધું વધારે એક્ટિવ હતું. તો આ વર્ષ સૂર્યનું વર્ષ છે, ગવર્મેન્ટ એક્ટિવ રહેશે અને જ્ઞાનની સાથે પણ કનેક્ટેડ છે. તો ડેફિનેટલી એ તરફમાં આ વર્ષ શુભતા તરફ જ વધારે ઇન્ડિકેટ કરશે. એટલે તમારું દિમાગ વાપરવાનું અને પાવર હાસિલ કરવાની એનું આ વર્ષ. અત્યાર સુધી ઘણું બધું સાંભળી લીધું છે ને ઘણા લોકોને રાહત પણ થઈ હશે કે ચલો આ વર્ષ થોડીક રાહત મળશે. પરંતુ એ પણ જાણી લઈએ કે કયો મહિનાઓ છે જેમાં ખૂબ જ સાવચેતી રાખવી પડશે અને કયા મહિનાઓ છે જેમાં શુભ પરિણામો તમામ લોકોને મળી રહેશે. ડેફિનેટલી જૂન પછી જ્યારે કર્ક રાશિમાં ગુરુ વિરાજિત થશે, તો ડેફિનેટલી જ્ઞાનનો ઉદય થશે અને જ્ઞાની લોકો આગળ આવશે. સમાજમાં જ્ઞાન આપનારા લોકો છે, જે ગુરુઓ છે, ધર્મગુરુઓ છે, એ લોકો જ્ઞાન આપશે અને દરેક વ્યક્તિની અંદર પણ જ્ઞાન જાગૃત થશે અને સમાજ પ્રત્યે જે રીતે આગળ, પ્રકૃતિ પ્રત્યે, સમાજ પ્રત્યે, દરેક ઇનોવેશન ક્ષેત્રમાં તો ગુરુ ઉચ્ચ રહેશે. તો આફ્ટર જૂન શુભ સમય કહી શકાય. અને ખાસ કરીને જે સંભાળવાનો સમય છે, તો રિલેશનશિપ્સ માટે અગર કોઈ વ્યક્તિ ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યું હોય ફેમિલીને, તો શુક્ર નીચ રાશિમાં વિરાજિત થશે ઓગસ્ટ મહિનામાં અને એની સાથે સાથે નવેમ્બરમાં 4th નવેમ્બરથી 22nd નવેમ્બર. તો આ 2 મહિના સાવચેતી રાખવી જોઈએ. ખાસ કરીને જ્યારે તમે તમારા રિલેશનશિપમાં કોઈને પ્રપોઝલ રાખવા જઈ રહ્યા હોય કે ફેમિલીને ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યા હોય, તો આ સમય ખાસ સાવચેતીનો રહેશે. જૂન પછી વિવાહના પણ ખાસ યોગ બની જશે. ઘણા લોકોને શરૂઆતના સમયમાં પણ યોગ બનશે, ડિપેન્ડ્સ કે કઈ રાશિ અને કઈ રીતે તમારી કુંડલી છે. પણ ખાસ કરીને આ વર્ષમાં વિવાહના યોગ, ગુરુ અતિચારી છે અને દરેક રાશિમાં એ રીતે ભ્રમણ કરશે. તો દરેક રાશિને સપ્તમ ભાવ સાથે આઈધર કનેક્ટ થશે, તો કોઈને પંચમ ભાવ સાથે, તો કોઈને લગ્ન ભાવ સાથે કનેક્ટ થઈને દૃષ્ટિ પ્રભાવથી. તો આ રીતે ગુરુ એ વિવાહના યોગ બનાવશે, માંગલિક પ્રસંગોના યોગ બનાવશે, સંતાન પ્રાપ્તિના યોગ બનશે. આ વર્ષ ધન સમૃદ્ધિના, અને તમે આ વર્ષમાં થોડી પણ મહેનત કરી તો તમને અનેક ગણું ફળ મળી જશે. સપ્ટેમ્બર મહિનો વિલ બી ધ બેસ્ટ મંથ, જ્યારે ખાસ કરીને સૂર્ય સ્વગ્રહી, શુક્ર સ્વગ્રહી, ગુરુ ઉચ્ચ પોઝિશન પર, બુધ છે એ પણ ઉચ્ચ પોઝિશન પર જોવામાં આવશે. તો વધારે પડતા ગ્રહો છે એ શુભ રહેશે. શનિના ઘરમાં રાહુ પણ શુભ જ કહી શકાય. તો શનિ છે એ ગુરુના ઘરમાં પણ કંટ્રોલ્ડ પોઝિશન પર રહેશે, જ્યારે ગુરુ ઉચ્ચ રહેશે. તો આ રીતે દરેક ગ્રહ આ નહીં તો બીજી રીતે અને શુભ ફળ આપનારો. તો સપ્ટેમ્બર મહિનો તો ખાસ, અને એપ્રિલ જૂન મહિના પણ શુભ રહેશે. સંભાળવાની વસ્તુ અકસ્માતની દ્રષ્ટિએ પણ એ છે કે જ્યારે મંગળ નીચ રાશિમાં પ્રવેશ કરે છે, તો એવા અમુક કિસ્સાઓમાં અકસ્માત જોઈ શકાય. તો ખાસ કરીને ટ્રાવેલિંગ સમય કયો રહેશે? ખાસ કરીને 2nd, 3rd, 4th, 5th મહિનો છે, જ્યારે મંગળની જે પોઝિશન છે સૌથી પહેલાં 2nd અને 3rd મહિનામાં રાહુ સાથે ગોચર કરશે અને ત્યારબાદ શનિ સાથે યુતિમાં વિરાજિત થશે. તો અગ્નિ સાથે જોડાયેલા અથવા અકસ્માત, ગુસ્સો, અગ્રેશન જેવી સિચ્યુએશન અને ખાસ કરીને અકસ્માતિક સિચ્યુએશન ત્યારે બની શકે છે. અને વર્ષના અંતમાં જ્યારે 18 સપ્ટેમ્બર પછી, ત્યારે વધારે પડતા ગ્રહો સારા શુભ હશે એટલે પ્રોટેક્શનનું પણ કામ કરશે. પરંતુ ખાસ કરીને ઓગસ્ટ મહિનો અને 18 સપ્ટેમ્બર પછીનો જે મહિનો રહેશે, 18 સપ્ટેમ્બર પછી જ્યારે મંગળ નીચ રાશિમાં પ્રવેશ કરશે, તો
9, 10, 11 મહિનાઓ પણ ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવા ખરા કે જેમાં અકસ્માત કે એવું કશું અગ્નિ સાથે જોડાયેલું કશું થઈ શકે છે. સો શાંતિ, ધૈર્ય, મેડિટેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધીસ યર. બિલકુલ. અને છેલ્લા કોઈ બધા માટે કોઈ એવા ઉપાય કરવાના જરૂરી હોય તે પણ જણાવો. આ વર્ષ ગુરુનું છે, આ વર્ષ સૂર્યનું છે, તો ડેફિનેટલી ગુરુ સાથે જોડાયેલા ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ, અને સૂર્ય છે તો પૂર્વ દિશામાં દીપક પ્રજ્વલિત કરવો જોઈએ, ગાયત્રી મંત્ર, ગાયત્રી ચાલીસાના પાઠ કરવા જોઈએ, જેથી નેમ, ફેમ, સક્સેસ મળવાના યોગ બનશે. તો મીડિયા લાઇનમાં હોય જે રીતના કે મારી પણ વાત કરી લઉં થોડી, કે અમારા લોકો માટે અને સાથે જે આર્ટિસ્ટ હોય, કલાકારો હોય, તેમની માટે આ વર્ષ કેવું રહેવાનું છે? આ વર્ષ ડેફિનેટલી શુક્ર પણ ઉચ્ચનો માલવ્ય બી રાજયોગ બનશે, એની સાથે સાથે શુક્ર સ્વગ્રહી થશે, અને સપ્ટેમ્બર મહિના આસપાસ શુક્ર પણ પોતાની સ્વગ્રહી સિચ્યુએશનમાં બીજા ગ્રહોની સાથે સાથે બુધ પણ જે લેંગ્વેજ સાથે કનેક્ટેડ પ્લાનેટ છે, મીડિયા સાથે કનેક્ટેડ પ્લાનેટ છે, શુક્ર છે આર્ટ સાથે કનેક્ટેડ છે, સૂર્ય તો નેમ, ફેમ, સક્સેસનો કારક પ્લાનેટ છે. તો આ વર્ષ હું એવું કહી શકું કે આર્ટિસ્ટ માટે, ફિલ્મ્સ માટે, ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે, મીડિયા માટે આ બેસ્ટ વર્ષ સાબિત થઈને આવી શકે છે. ખાસ કરીને વર્ષના અંત સુધીમાં તમે જોશો કે ઘણા એવા ચહેરાઓ છે જેને સક્સેસની ઊંચાઈઓ સુધી પહોંચી શકાય એમ છે, અને જ્યારે શુક્ર આર્ટ અને લેંગ્વેજ અને સૂર્ય નેમ, ફેમ, સક્સેસ, તો આ વર્ષમાં નેમ, ફેમ, સક્સેસ અને તમને એક આર્ટિસ્ટ, સક્સેસફુલ આર્ટિસ્ટની પોઝિશન ડેફિનેટલી આપી શકે એમ છે આ વર્ષ. તો ખૂબ જ સરસ આપે માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. તો દર્શક મિત્રો, ખૂબ જ સરસ એવી જાણકારી આપણે મેળવી છે, અને આ વર્ષ કેવું રહેવાનું છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે, કેટલી સાવચેતી રાખવાની છે, અને કયા પ્રકારના સંકેતો આપી રહ્યા છે તેની પર ચોક્કસ ધ્યાન રાખજો. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.